નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી એમાં આપણે પાઠ 24નો અભ્યાસ કરી રહ્યા હતા, જેનું નામ છે ઘોડીની સ્વામી ભક્તિ. મિત્રો, આ એક લોકવાર્તા હતી. આપણને ખ્યાલ છે કે આપણે જોયું કે અહીંયા જે આંબા પટેલ છે એની અને એની જે ઘોડી છે એ બંનેની વાત છે. આંબા પટેલને નાનપણથી જ ઘોડાનો ખૂબ શોખ હોય છે, એ આપણે જોયું. એ પોતે એક સારી જાતની ઢેલ ઘોડી છે એની વછેરી લે છે અને એને મોટી કરે છે. પછી આપણે જોયું કે એમના મામાને ત્યાંથી સંદેશો આવે છે અને એમને ત્યાં તરત જ તેડાવ્યા હોય છે. એ વાત સાંભળી અને આંબા પટેલ છે એ પોતાની ઘોડી લઈ અને તરત જ પોતાના મામાને ત્યાં જવા જાય છે. એમના પત્ની એને રોકે છે ત્યારે એ સમજાવે છે કે મામા જેવા લાખ રૂપિયાના માણસ જો સંદેશો મોકલાવે અને હું ન જાઉં તો મારો કોઈ ભરોસો ન કરે. અને સાથે સાથે એવું કહીને નીકળે છે કે રાત વરતના પરગામ જતા નથી, એવું એને ટોણું મારશે એમ. એટલે એ વાત પોતાની પત્નીને સમજાવી અને પોતે નીકળે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જોઈએ કે એમ કહેતા આંબા પટેલ કેળ બાંધી અને કળશો ભરીને પાણી પીધું. હવે આવું કહી અને આંબા પટેલ છે પોતાની કેળ બાંધી અને કળશો ભરીને પાણી પીધું. કળશો એટલે આપણે લોટો કહીએ છીએ જેને તે. ને પછી ઢેલ માથે સવાર થયા. ફડક દુફડક કરતી ઢેલ છે એ મણાર ગામને માર્ગે વીજળીના સળાવાની જેમ વહેતી થઈ. સળાવો એટલે શું? તો કે ઝબકારો, એમ જેમ વીજળીનો ઝબકારો થાય એવી જ રીતે એ વેલ છે એ ઢેલ પોતે ત્યાંથી પોતાના માલિકને લઈને નીકળે છે. તળાજા થતી ને 10 ગાઉનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મોર મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી. જો ગાઉં એટલે 1.5 માઇલ અથવા તો 2.5 કિલોમીટર. આ રીતે એટલું અંતર કાપી અને પોતે બંને આંબા પટેલ અને એની જે ઘોડી છે એ બંને પોતાના મામાના ઘરે આવી પહોંચે છે. મેડી માથે મજરો દીવડો બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો, ઓ મામા, રામ રામ, આવી પોગ્યો છું. એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પોગ્યા કે? શું થાય મામા? મારા જીવની તો તમને ખબર છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું આગું હડસેલીને હાલી નીકળું. ઈમાનો માણા છું. મનમાં ભાતના વિચાર હળિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો. મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા. ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળ્યા ને ઓસરીએ આવ્યા ને પૂછ્યું, ભાણાભાઈ, ઘરે હંધાઈ છે તો હાજા નરવાને? ભગવાનની દયાથી હંધાઈ લીલા લેર કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને? બળદેય મામી હવે હાજો નરવો થઈ ગયો ને 15 દી પગનો માંડ્યો ને અનરવો રહ્યો, પણ ભાયા ભરવાડના ઓહળિયાએ ભારે કહારી કરી. અટાણે તો 4 પગે દોડતો થઈ ગયો. જો ખૂબ જ તળપદાર શબ્દોની અંદર એકદમ લોકબોલીમાં આ વાર્તા છે એ આપણને જોરાવરસિંહ દ્વારા રજૂ થઈ છે. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડીની દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા. દળી તંગને પેગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. ઘરમાં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરી આવ્યા. મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા. મેળીએ ખાટલા ઢાળીને 2 સૂતા. ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરી ને મનોમર ભાર હળવો કર્યો. સંબંધ બારામાં એટલે પોતાની દીકરીના સંબંધ માટેની, એટલે કે એના માટે સારો મૂર્તિઓ ગોતવાની, બારામાં એટલે એના વિશેની વાત કરી અને મનનો ભાર હળવો કર્યો. એમને જે તાત્કાલિક કહેણ મોકલાવ્યું હતું એ વાત એમણે રજૂ કરી. બીજે દી રોટલા ચીરાવાને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા. જો બીજે દિવસે ચીરાવવું એટલે જમવું, એ જમીને તરત જ જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ તાણ કરી, પણ ભાણેજ ધરાહાર 1ના 2 ન થયા. એટલે કચવાતા હૈયે 2 જણાએ આંબા પટેલને રજા આપી. મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામ રામ કરી 2 છૂટા પડ્યા.
આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી. 2-1 ગાવ કાપ્યા ત્યાં ઓતરાદી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો. ડોકના 3 કટકા કરીને મેં આવ કરતા મોરલા ગહેકી ઉઠ્યા. પહાડોએ પડઘા દીધા. આકાશમાં કાળા ભણ વાદળા છે એ હળિયાપાટી લેવા માંડ્યા. પળાક ધબળાક વીજળી થવા માંડી. ત્યાં તો ત્રમઝટ તડર હુડુડુડુ હમ એવી ગર્જના કરતો મેહુલો છે એ સાંબેલાની ધારે ધરતી માથે મંડાણો. મિત્રો, ખૂબ જ વરસાદ આવે છે એ વાતને દર્શાવવા અહીંયા જે લેખક છે એમણે ખૂબ સુંદર રીતે એ અવાજનું એ વર્ણન કર્યું છે. માર્ગ માથે પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઊભા. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપૂર બગડાટી બોલાવે છે. આટલી શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે. જો એક નદી છે એ પોતાના વાળ છૂટા મૂકી અને જાણે રમવા બેઠી હોય એવું વાતાવરણ છે. એટલે કે નદીની અંદર ખૂબ જ પાણી આવ્યું છે આટલા બધા વરસાદને લીધે. 2 કાંઠે 50 માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે. આંબા પટેલને આંખની ઓળખાણવાળા 2-5 આદમીએ આવીને રામ કર્યા. આંખની ઓળખાણ એટલે એમને જોઈએ જે ઓળખે છે એમણે આવી અને એમને રામ કર્યા. શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર વમળમાં ફસાયા. જો મૂંઝવણના વમળમાં ફસાવવું એટલે શું, તો એમને પણ થોડી વાર આ જોયું એટલે મનમાં મૂંઝવણ થઈ કે હવે કરવું શું એમ. મારી બેટી ભૂંડી કરી, વાવડી પોગાય એમ નથી ને મણાર પાછા ફરાય એમ નથી. ઘરે સંધાય મારી મેં ઘોડીએ વાટ જોઈને અડધા થઈ જશે. આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો જ નથી. એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીનું ચોકઠું ડોશીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતીને શેત્રુંજીમાં ખાબકી. સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણ સરીને બહાર પડ્યું કે માળો ભારે છાતી સલ્લો આદમી. જો હવે ઘોડીને પોતાના પગથી એણે જવા માટેનો ઈશારો કર્યો અને ઘોડીએ તરત જ આ નદીની અંદર છલાંગ લગાવી. એ છલાંગ કેવી હતી, તો એક સમુદ્રની અંદર ભારે ખમ એવી શીલા પડે એવો અવાજ આવ્યો અને સૌ છે એ એકદમ ઊભા થઈ ગયા. શેત્રુંજીના ભારે પૂરમાં ઘોડી હુબડક ફડાક કરતી પાણી કાપી રહી છે. પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે. કાંઠે ઊભેલા સૌ એ જાય કરે છે. ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે. આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે. મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત. જેમ તેમ કરતી ઘોડી કાંઠા ઢૂકડી પહોંચીને હડફ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી. ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાના ધણીને પાણીમાં રહી ગયો છે. નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકી ધણીની ગોત્યે નીકળી. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. તરવાની કહારી ફાવતી નહોતી. તેઓ હરેરી ગયા હતા. ત્યાં સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢૂકડી જઈ પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીના વહેણમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી. બાપ ઢેલ તે આ જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખમાંથી ડબક દેતા બોર આંસુ સરી પડ્યા. તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો. જો આ ઘોડીએ મુસીબતમાંથી કઈ રીતે આંબા પટેલને બચાવ્યા એ વાત અને એનું વર્ણન એ ખૂબ સુંદર છે. અહીંયા એક પ્રાણીની પોતાના માલિક પ્રત્યેની વફાદારી છે એ આપણને દેખાય છે. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પહોંચ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી, એટલે કે વાગી રહી હતી. ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને 2 હાથ જોડીને પગે લાગ્યા. કાળિયા ઠાકર, તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પહોંચ્યો છું. તારો ગણ કેમે કરીને ભૂલાય. ઘેર આવીને આંબા પટેલે
ઘરવાળાને સઘળી વિતક કથા વર્ણવી. વિતક કથા એટલે જે કંઈ વીત્યું હતું, એમણે જે કાંઈ ત્યાં અનુભવ્યું એ બધું એણે કહ્યું. પટલાણી બોલ્યા, આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ખમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી શે ભૂલાશે. એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ગાળવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા, બાપડી ઢેલ પાણીમાં બહુ મોં થઈ ગઈ હશે, ઈને ઘી પાવ, ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું. અને અહીંયા આપણું આ જે લોકવાર્તા છે એ પૂર્ણ થાય છે. મિત્રો, આ લોકવાર્તા છે એ લોક સાહિત્યની જે અશ્વકથાઓ છે એમાંથી લીધેલી છે. અહીં આ ઘોડીની પોતાના માલિક પ્રત્યેની વફાદારી છે એ એનું વર્ણન, સાથે સાથે એ જે દ્રશ્યો છે એનું વર્ણન, મેહુલાનું વર્ણન અને જે કંઈ પણ ઘટના બને છે એનું આબેહૂબ વર્ણન આ લોકકથાની અંદર ખૂબ સુંદર રીતે થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણી અને એના માલિક પ્રત્યેની એની વફાદારીની આપણે ઘણી બધી વાર્તાઓ વાંચી પણ છે. તમે લોકો તો અભ્યાસ પણ કરી ગયા છો. ધોરણ 8ની અંદર તમે અભ્યાસ કર્યો તો જુમો ભીસ્તી, એમાં પણ એક પાડાએ પોતાના માલિક પ્રત્યેની વફાદારી છે એ બતાવી છે. એમ અહીંયા પણ આ ઘોડી છે એની પોતાના માલિક પ્રત્યેની વફાદારી આપણને જોવા મળે છે. મિત્રો, આ જે પાઠ છે એની શબ્દ સમજૂતી, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટેના શબ્દો એ તમને લખવા આપ્યા હતા, છતાં પણ યાદ રાખવા અને સ્વાધ્યાય છે એ તમારે તમારી સ્વાધ્યાય બુકની અંદર લખવાનો છે. આપણે નવા એકમ સાથે ફરી મળીશું. આવજો.